પીડિત પરિવારને અમારી સાથે છે. આમને એમના ગામમાં એમના ઘરની બહાર દંડા લઈને લોકો ફરે છે. ગામમાં સીસીટીવી લાગેલા હોવા છતાં બી પોલીસ એ લોકોની તપાસ નથી કરી. એમના ભાઈ જેને ધાક ધમકી આપેલી એ આજ બપોરના 12 વાગ્યાના રમેશભાઈ ધામેલિયા આજ બપોરના 12 વાગ્યાના ગુમ છે. કંઈ પણ કીધા વગર ફોન ઘરે મૂકીને ગાયબ થઈ ગયા છે. એમનું કિડનેપ થયું છે. એ ગભરાઈને ડરના મારે જતા રહે છે. કોઈ પોલીસનો ડર છે, ભાજપનો ડર છે કે ભાઈ કોઈ આગેવાન બનીને આવેલા ભાજપ કોંગ્રેસના દલાલનો ડર છે. એ ગાયબ છે. દલિત સમાજના પીડિતોને મળવા ગયા એ પણ વિચારે કે અમે એસપી કચેરી નહીં આવી, એ પણ એટલા બધા ડરના માહોલમાં છે. આટલો ગંભીર મુદ્દો હોવા છતાં, આટલો ડરનો માહોલ હોવા છતાં અમરેલીના જવાબદાર એસપી સાહેબ અહીંથી ગાયબ છે. પ્રશાસન મુર્દાબાદ, મુર્દાબાદ. પોલીસ પ્રશાસન મુર્દાબાદ, મુર્દાબાદ. ના આવું બધું એમની છે. બેહો. હા વેલા ઉઠા બનાવવાના હોય. આપણો રિક્વેસ્ટ કરીએ છીએ. લો પકડી બેહો. કાંઈ વાંધો નહીં. થશે. हाय रे एसपी हाय 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 पुलिस प्रशासन मुर्दाबाद मुर्दाबाद पुलिस प्रशासन मुर्दाबाद मुर्दाबाद न्याय आपो न्याय आपो न्याय आपो न्याय आपो पीड़ितोने न्याय आपो पुलिस प्रशासन मुर्दाबाद 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 हाय रे भाजप हाय 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 रे भाजप हाय 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 भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी पुलिस के दम पे ये सरकार नहीं चलेगी नहीं चलेगी किसान विरोधी ये सरकार नहीं चलेगी नहीं चलेगी दलित विरोधी ये सरकार नहीं चलेगी नहीं चलेगी किसान विरोधी ये सरकार नहीं चलेगी नहीं चलेगी दलित विरोधी ये सरकार नहीं चलेगी नहीं चलेगी हाय रे भाजप हाय 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 रे भाजप हाय हाय पुलिस प्रशासन मुर्दाबाद 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 आइयो नजीक आइयो છેલ્લા લગભગ એકાદ કલાકથી અમરેલીના એસપી સાહેબના અમે અહીંયા મળવા આવ્યા છીએ. ગઈકાલ બપોરનું એસપી સાહેબના વિવિધ સોશિયલ મીડિયા અને ન્યૂઝ મીડિયાના માધ્યમથી મેસેજ પહોંચાડેલો હતો કે આવતીકાલે અમે ડેલિગેશનના મારફતે પીડિતોની રજૂઆત કરવા આપ સાહેબશ્રીને રૂબરૂ મળવા આવી રહ્યા છીએ. તો આપ આપનો સમય ફાળવજો. એમના જવાબદાર પોલીસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને પણ સાંજના 5 વાગ્યાનું કહી દીધું છે કે એસપી સાહેબની મુલાકાત કરવાની થાય છે. એસપી સાહેબને કહી રાખજો. આટલું બધું કીધા પછી પણ એસપી સાહેબ 7 વાગે એસપી કચેરી છોડી નીકળી ગયા. ડેલિગેશન મળવા આવ્યું હતું તો પણ સાથોસાથ જે ભારતીય જનતા પાર્ટીનો આરોપી છે, જેની પર આરોપ લાગ્યા છે, જેને ગાળાગાળી કરી છે, ગુજરાતના 54 લાખ ખેડૂતોને ગાળો બોલી છે, ગુજરાતના 55 લાખ દલિતોને ગાળો બોલી છે, ગુજરાતના ન્યાયપ્રિય લોકોને ગાળો બોલી છે, જે લોકો ખેડૂતોના હક અને અધિકાર અપાવવા માટે આંદોલનો કરે છે, એ લોકોને ગાળો બોલી છે, એવા તમામ આટલું ખતરનાક કૃત્ય કરનાર વ્યક્તિની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ. એની પર એટ્રોસિટી એક્ટ મુજબની આટલી ગંભીર કલમો લાગી હોવા છતાંય આજે 48 કલાકથી વધારે સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી એની ધરપકડ નથી થઈ. એ ખુલ્લેઆમ ફરી રહ્યો છે અમરેલીના વિવિધ વિસ્તારોની અંદર. સામે પીડિતો અત્યારે અમારી સાથે ક્યાં ગયા પેલા કાકા આ પીડિત પરિવારને અમારી સાથે છે. આમને એમના ગામમાં એમના ઘરની બહાર દંડા લઈને લોકો ફરે છે. ગામમાં સીસીટીવી લાગેલા હોવા છતાં બી પોલીસ એ લોકોની તપાસ નથી કરી. એમના ભાઈ જેને ધાક ધમકી આપેલી એ આજ બપોરના 12 વાગ્યાના રમેશભાઈ ધામેલિયા આજ બપોરના 12 વાગ્યાના ગુમ છે. કંઈ પણ કીધા વગર ફોન ઘરે મૂકીને ગાયબ થઈ ગયા છે. એમનું કિડનેપ થયું છે. એ ગભરાઈને ડરના મારે જતા રહે છે. કોઈ પોલીસનો ડર છે, ભાજપનો ડર છે કે ભાઈ કોઈ આગેવાન બનીને આવેલા ભાજપ કોંગ્રેસના દલાલનો ડર છે. એ ગાયબ છે. દલિત સમાજના પીડિતોને મળવા ગયા એ પણ વિચારે કે અમે એસપી કચેરી નહીં આવી, એ પણ એટલા બધા ડરના માહોલમાં છે. આટલો ગંભીર મુદ્દો હોવા છતાં, આટલો ડરનો માહોલ હોવા છતાં અમરેલીના જવાબદાર એસપી સાહેબ અહીંથી ગાયબ છે. જવાબદાર પોલીસ અધિકારીઓ કે અમે તમે અમને કહેશો તો અમે તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન લઈને આવી જશું. આટલો ગંભીર કામગીરી આ થાય છે જવાબદાર અધિકારી તરીકેની. સાથોસાથ જે આરોપી છે એને તત્કાલ તમે ઉઠાવી લો, એની ધરપકડ કરી લો. એ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં એ રાજીનામું આપવા જાય છે. આખું નાટક જે ગુજરાતનું બતાવવામાં આવી રહ્યું છે, ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે, ઉઠા બનાવવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની કચેરીમાં જેની પર ફરિયાદ દાખલ થઈ એવો આરોપી રાજીનામું આપવા જાય છે તો ના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી પોલીસને જાણ કરવામાં આવે છે. કંઈક ફરાર આરોપી એમને રાજીનામું આપવામાં આવે છે. અને બીજું રાજીનામાનું નાટક ના હોય
તમે જો ગુજરાતના દલિતોને, ગુજરાતના ખેડૂતોને ન્યાય આપવામાં માનતા હોય, તમે તમારી સરકાર એમના ભલા માટે કામ કરતી હોય, તો તમારે આ નરાધમને તો પહેલા સસ્પેન્ડ કરવાનો હોય. એનું રાજીનામું લઈશું નહીં લઈએ એવા એવા નાટક ના કરવાના હોય. એના પહેલા પાર્ટીમાંથી તમારે સસ્પેન્ડ કરી ગુજરાતના 54 લાખ ખેડૂતોને, 55 લાખ દલિતોને વિશ્વાસ અપાવવાનો હોય કે તમારી વિરુદ્ધ જનાર અમારા કોઈ બી પદાધિકારી હશે, કોઈ બી નેતા હશે, એમને તત્કાલ અમે સસ્પેન્ડ કરશું. એ મેસેજ આપવામાં બી તમે નપાણા સાબિત થયા છો. આને ઉઠાવવામાં પોલીસ પણ નપાણી સાબિત થઈ છે. આવું અમારે ના છૂટકે એટલે કહેવું પડે છે કે અમે મળવા આવ્યા છીએ, કલાકથી આજીજી કરી રહ્યા છીએ કે સાહેબને બોલાવો 5 મિનિટ મળી લે. સાહેબ એટલા બધા વ્યસ્ત છે, જે પણ હોય એમનું જે બી કામ હોય, સરકારી કામ હોય તો કોઈ બીજા જવાબદાર અધિકારી હોય, બીજા ના હોય તો ત્રીજા જવાબદારી અધિકારી હોય. અને એમને જ્યારે ટાઈમ મળેલો હોય તો કોઈ બી કામ હોય એમને આગળ કહી શકે ભાઈ ડેલિગેશન મને મળવા આવ્યું છે. વિશ્વાસનો સવાલ છે. ગુજરાતના લોકો આની પર મીટ માની બેઠા છે. હું એમને જવાબ આપી દઉં. આ પીડિતને અત્યારે અમારે આશ્વત કરવા હોય કે તમારો ભાઈ મળી જશે, અમે અરજી રેડી કરાવી. આ જિલ્લાની એસપી વડી કચેરી કહેવાય, આખા જિલ્લાનો પોલીસ ડિપાર્ટમેન્ટનો ધણી અહીં બેસે. આ કચેરીમાંથી એવો જવાબ મળ્યો રાતના 7 વાગે ગયા ઇન્વર્ટ નહીં થાય. અને એનો ટાઉનમાં જઈને ઇન્વર્ટ કરાવો યા સવારે એસપી સાહેબનો રૂબરૂ મળીને ઇન્વર્ટ કરાવો જોઈએ. રાત્રે એમના ભાઈનું ખૂન થઈ ગયું હતું. શું ચાલી રહ્યું છે, કયું જંગલ રાજ ચાલી રહ્યું છે? મોટા મોટા સિતારાના સ્ટાર સિંગમ બનીને ફરતા ચકાચવાન અધિકારીઓ એવી રીતે નહીં હોતું. તમે પબ્લિકના માટે કામ કરો. પબ્લિકને તમારી પર વિશ્વાસ હોવો જોઈએ કે આ કચેરીમાં હું પહોંચી ગયો, કોઈ બી ગુંડો મારું કશું નહીં બગાડી શકે એવી પોલીસ હોવી જોઈએ. તમે ધીમે ધીમે આપણા જ પોલીસના જંગલ તરફ જે લઈ જઈ રહ્યા છો. જ્યારે આગ લાગે જંગલમાં ત્યારે બધા ઝાડ બળતા હોય. એક દિવસ એવું ના થાય કે 10 વર્ષ પછી ગુજરાત રાત જ્યારે આખું જંગલ રાત થઈ ગયું હોય તમારા આ કાર્યોના કારણે, તો એ આગ તમારા દીકરા સુધી ના પહોંચે. તમારા બાળકો બી આ જ ગુજરાતમાં ફરવાના છે કાલે. એટલે આપના વિડીયોના મારફતે હું ગુજરાતના તમામ ખેડૂતોને મેસેજ આપવા માંગુ છું, ગુજરાતના તમામ દલિતોને મેસેજ આપવા માંગુ છું કે એસપીની ન્યાય વ્યવસ્થા આ જોઈ લો. એક પ્રદેશ અધ્યક્ષ એસસી વિભાગનો રજૂઆત કરવા માટે 24 કલાક અગાઉ જાણ કરે છે. અહીંના પોલીસ અધિકારીઓને જાણ કરીએ છીએ, પીડિતોને મળીએ છીએ. તેમ છતાં એસપી સાહેબને એટલું નથી કે ભાઈ 2 મિનિટ મળી પીડિતોને હું આશ્વત કરી દઉં કે ભાઈ કોઈ બી ટેન્શન ન લેશો. આવા ધોકાલીન ગામમાં ફરતા ગુંડાઓને અમે આઈડેન્ટિફાઈ કરી લઈશું. જે હિસ્ટ્રી સીટનો જ હોય બધા આવા ગુંડાઓ, એને આઈડેન્ટિફાઈ કરીને 151ની પાકી જામીન કરો, લાઈન 2 ધોકા મારો. આમ તમે ધોકા નથી મારતા એવું તમે કહેવા માંગો છો? બંધ કેમેરા વગરની કેબિનોમાં કેટલા કસ્ટોડિયલ ડેથ કેટલા બધા થાય છે. લાઈન બરાબરના કડક લાકડા જેવા કરો તો કમસે કમ પીડિત શાંતિથી જીવી શકે, રહી શકે એમના ઘરમાં. ગાળો બી સાંભળી. દર વખતે તો એવું થતું હોય છે, દર વખતે કે ભાઈ સામે કંઈક નાનું મોટું થયું હોય તો સામે બદલો લેવામાં આવતો હોય. આ કેસમાં પીડિતો ખાલી કિસાન આંદોલનમાં હાજરી આપવા ગયા છે. હવે આમાં કિસાનોની કોઈ ભૂલ છે? કોઈ બી સંમેલનમાં હાજરી આપી કિસાનોની ભૂલ? એમાં આ માણસ આટલી બધી ગાળો બોલ્યો છે. આમાં તો પોલીસે એ વાયરલ વિડીયોના આધારે જ એને ઉઠાઈ લેવાનો હોય. એ જગ્યાએ પોલીસ ફરિયાદ બી દાખલ થઈ ગઈ છે. ફરિયાદ દાખલ થઈ આજે 48 કલાક થયા છે. હમણાં ભાઈ લાપતા છે. દલિત સમાજના જે પીડિતો છે અહીંયા આવતા ડર્યા, એ ના આવી શકે. આવી પરિસ્થિતિમાં અમે અત્યારે પોલીસ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. આ તંત્ર છે જી જે હોય તો હવે તો એફઆઈઆર થઈ જાય તો પોલીસનું રિવોલ્વરનું લાયસન્સ બી. એટલે આ બધી પરિસ્થિતિ છે. મીડિયાના મિત્રો અહીં ગાડી આવીને અમરેલીની મીડિયાને પણ જાણ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મીડિયા બી ભાજપથી દબાતી હોય, મીડિયા બી એ સંજ્ઞાન લેવા કશું આવી નથી. તેમ છતાં એટલે અમે સોશિયલ મીડિયા મારફતે ગુજરાતના તમામે તમામ લોકોને જાણ કરી છે. એક મીડિયા મિત્ર આવ્યા છે, એમને બાકાત કરીને, સોરી એમને બાકાત કરીને, એ 2 મીડિયાના મિત્રોને બાકાત કરીને અહીંયા બીજા ભાજપની રેલી નીકળે તો 50 મીડિયાવાળા મોટા તામઝામના કેમેરા લઈને પહોંચી જવાના, જેમને પૈસા ફેંકે તો જ કામ કરે એવા મીડિયાવાળા કોઈ આવ્યા નથી. 2 મિત્રો આવે એમના માટે તો પહેલા અમે એમને બિરદાવીએ છીએ, એમના માટે અમે તાળી પાડીએ છીએ. આવા મુદ્દામાં આવી પરિસ્થિતિમાં બી એ લેવા આવ્યા છે. આ સોશિયલ મીડિયા મારફતે અમે ગુજરાતના તમામ લોકોને જણાવીએ છીએ કે અમે જ્યાં સુધી એસપી સાહેબ નહીં મળે એ રાતના 2 વાગે કે કાલ સવારે બપોરના 2 વાગે અમે એસપી કચેરીનું પ્રાંગણ છોડવાનું થતું નથી. અહીંયા જ બેસશું. અહીંયા પાણી પીવા મળે તો, બાથરૂમ જવા મળે તો, જમવા મળે તો અમે આ કચેરી છોડવા નથી. જ્યાંથી એસપી સાહેબ આ પીડિતને એવું ના કે તમારો ભાઈ અમે શોધી કાઢશું. આ અરજી બી ઇન્વર્ટ કરાવવામાં એ બી અમે દલિતો છીએ, ગરીબ છીએ, ખેડૂત છીએ, મધ્યમ વર્ગના છીએ, એટલા મારી પર દમન થાય કાંઈ વાંધો નહીં. અમે આ દમનની સામે અમારી ગાંધી ચીધા માર્ગે શાંતિપ્રિય રીતે અમે અમારું આંદોલન અહીંયા અમે બેસી અમે કરી દઈએ. આપણે બધા પ્રાંગણ બેસી એસપી સાહેબને આવવું હોય તો એમની જય, ના આવવું હોય તો એમની જય. બેહો. હા યાર આવું ઊંઠા બનાવવાના હોય આટલું રિક્વેસ્ટ કરીએ છીએ કે લો પકડી બેહો, કાંઈ વાંધો નહીં, થશે તો. આજુબાજુ કોલ કરી દે એટલે 500 થઈ જાય. લોકોને બોલો કોલ કરો. ક્યાં ના સમજાઈએ યાર, 5 મિનિટ મળી લો. 5 મિનિટ મળવા માટે નહીં સમય અમારી જોડે.
ભાજપનો કોઈ નેતા હોય તો એસપી સાહેબ રિસીવ કરવા આવે છે દોડી રિસીવ કરવા આવે દોડી હા ચાલ